પંચમહાલ ભાજપના મધ્યસ્થ કાર્યાલયનો શુભારંભ, જ્યાં મંત્રી બચ્ચુભાઈ ખાબડ દ્વારા કરવામાં આવ્યું ઉદ્ઘાટન। સાંસદ રતનસિંહ રાઠોડ અને ધારાસભ્યો હાજર રહ્યા તો મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ હાજર રહ્યા હતા। દેશના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં કરવામાં આવી એના ભાગરૂપે પૂરું વિશ્વ અને પૂરું ગુજરાત અને દેશ અને દુનિયા આજે રામમય બની છે। આવનારા દિવસોની અંદર રામ રાજ્યની જે કલ્પના હતી આગળ વધી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય નેતૃત્વ હેઠળ આજે ગુજરાતની અંદર અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાજી અને ગુજરાતના સપૂત એવા દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબના એમના સંસદીય ક્ષેત્રનું કાર્યાલય, એની વચ્ચે અમારા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશના પ્રમુખ સી.આર. પાટીલ સાહેબના નેતૃત્વમાં પૂરા ગુજરાતની 26 સંસદીય ક્ષેત્રની મધ્યસ્થ કાર્યાલયની આજે શરૂઆત કરી છે। એના ભાગરૂપે આજે પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે પણ આ સંસદીય ક્ષેત્રના મધ્યસ્થ કાર્યાલયની શરૂઆત કરી છે। દેશના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં કરવામાં આવી એના ભાગરૂપે પૂરું વિશ્વ અને પૂરું ગુજરાત અને દેશ અને દુનિયા આજે રામમય બની છે। આવનારા દિવસોની અંદર રામ રાજ્યની જે કલ્પના હતી આગળ વધી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય નેતૃત્વ હેઠળ આજે ગુજરાતની અંદર અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાજી અને ગુજરાતના સપૂત એવા દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબના એમના સંસદીય ક્ષેત્રનું કાર્યાલય, એની વચ્ચે અમારા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશના પ્રમુખ સી.આર. પાટીલ સાહેબના નેતૃત્વમાં પૂરા ગુજરાતની 26 સંસદીય ક્ષેત્રની મધ્યસ્થ કાર્યાલયની આજે શરૂઆત કરી છે। એના ભાગરૂપે આજે પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે પણ આ સંસદીય ક્ષેત્રના મધ્યસ્થ કાર્યાલયની શરૂઆત કરી છે। દેશના